यार शॉट पड़ से आवा कैसा ना यो ये जो गाइस धुलू भाई तो गाम ઉપર આવો માથું બતું ઉરાઈન ગાઈસ ટકો કરવાનું ચાલુ કરી દીધું છે બે હતન ઈરી જો ગાઈસ ચોટી જાય ને તો ઈરી ઉખડે ની એવી વાતો સાંભળી અશરીફોન ની જોડે રેજો એ જો કી હામુ જોઈ રહીજો હેલો ગાઈસ તો સ્વાગત છે તમારું બધાનું ફરીથી મારા મસ્ત નવા વ્લોગ માં તો ગાઈસ મસ્ત મજાનું મોસમ છે એકદમ બરોબર તડકો બડકો છે અને આનો સિંગલ પટ્ટી જો ગાઈસ આ રોડ જો જોરદાર લાગે હે ને હજુ હમણાં જ નવો બન્યો એટલે ગાઈસ જોરદાર રોડ છે અને આપણે ગાઈસ આપણું બાઇક લઈને જઈ રહ્યા છીએ બહાર ગામ બરોબર થોડુંક કામ છે એટલા માટે બહાર ગામ જઈ રહ્યો છું તો ચલો ફટાફટ હું નીકળું ને કે પાછું મોડું થઈ જશે આ તો અહીં ગાઈસ નજારો મસ્ત હતો ને સુંદર તે તમને ગાઈસ બતાવવા માટે હે ને સ્પેશિયલ આપણે વ્લોગની શરૂઆત કરી અહીંથી જ બરોબર તો હું શું કરવા જશું ને એ તમને નથી કહેવાનું તો ચલો ગાઈસ ફટાફટ હું નીકળું તો મિત્રો બહાર ગામથી ફાઇનલી હું આવી ગયો છું ઘરે ને આ બાજુ ગાઈ જો આજે તો આપણા ઘરે પાણી કેટલા આવી ગયા પબ્લિક સમજો એ દસુ ડોન જો ગાઈસ આ દર્શન ડોન છે આનું નામ દર્શન ડોન તેણે અને આ એની બોન તારું નામ બોલ પીહુ કેસું હા આનું નામ કારી આનું નામ પીહુ હળેલી બોકી અને આનું નામ પિયુષ પંચર ગુંડો ગાય છે ગુંડો તો મિત્રો આ ગુંડો હે ને હમો નહીં રહેતો એટલે હે ને આજના હે ને આ દળો એને ફોડા ચોડવાનો તમે જો ખાલી એટલે આ દસુ ડોન ને આવી ગયો ફોડા પર વરીને દસુ ડોન ને વરીને ફોડા ચોડવાનો થઈ ગયો હમ ઉપર જાવ પછી ક્યાં તો નહીં ફોડામાં આવતો ગેસ વરીને ફોડા થોડું ફોન રોવેશ નહીં લ્યા ને માર यार शॉट पड़ से आवा कैसा ना यो ये अरे भागा बेचारा कड़ा भेगी इन्हें फोटो फूटी जाए ले आ पासा दौड़ो नहीं गयो ले तोड़ा हुआ तो की कर कैमरा फोड़ नाख मारो कैमरा कुछ दे बा दे आना चापर मार તો મિત્રો અત્યારે આપણે ખાસું થોડુંક શીખવાનું બરોબર આપણને ભૂખ લાગી છે ચેનચક તો આપણે શીખણ ખાઈ લઈએ જો મસ્ત મજાનું શીખણ લાયા હતા તો સૌથી પહેલા આપણે થોડુંક ટેસ્ટ કરી લઈએ બરોબર તો ટેસ્ટ કરવા માટે આપણે જો આટલો શીખણ લઈ લીધો હે અને બીજો અંદર પડે ફ્રીજમાં ડબ્બામાં તો મિત્રો અત્યારે આપણે ભેંસોને ચરવા જવાનો સમય થઈ ગયો છે તો જો કે આપણે સુડી મિલી ભેંસું અને અમે જશે ઈ ચરવા જો મિત્રો આ રહી આપણે બે ભેંસું અને એની બેન પડિયામાં જો માર્ગે અને આ ભરત બાપા લઈને જઈશે ભેંસું સારવા તો અત્યારે મિત્રો ને ઓલ્ફેની જેમ આલ્ફેર પણ આપણે હા ને જો આ મશીનથી આપણે હા ને ટોલુના વાળ કાપવાના એ ટકલું જો કે દર્શન ડોરના હા ને વાળ કાપવાના મસ્ત મજાના એટલે ટંટણા નવું મશીન લાયા હતા તો ઓલ્ફેર વાળું તે ચાલુ થઈ ગયું વાંકરીયાના નાખતો અંદર ચલો વાળ કાપવાનું ચાલુ કરી દે ચલો ટકલું તાર કાપવાના લેને કાપી નાખી વન સાઈડ તારે તે ટોલો કરી નાખે જોઈ લો ફાઇનલી ગાઈસ ટકો કરવાનું ચાલુ કરી દીધું છે બે હતન બખા ના કરશો ઋષિ બખા ના કરશો શાંતિ જો ખાલી તું બહુ દબાઈશ નહીં જો કાંઈ વાર ચેલા બધા પડી જાય જો કપી જાય ટકલાના વન સાઈડ કાપવાના 2 સાઈડ 0 સાઈડ કરી નાખો ટોરો કરવાનો જો ગાઈસ ધુલુ ભાઈ તો ગામ ઉપર આવો માથું બતું ઉરાઈન અને આમ જો ગાઈસ શું લીધું હ શોપિંગ કરવા માટે ઠેલો લીધો હ અને આખું પાકીટ પૈસાનું ભરેલું હ ધુલુ ડોન નું ચકન જાય ધુલુ ગામ જાય હે એ વાળ બાર ઉરાઈન ગામ જાય હ ચકન જાય તો અત્યારે મિત્રો હું આવી છું આપણા બરે બાપના મંદિરે અને બાજુમાં મસ્ત મજાના ઝાડવા હે ને અહીંયા કણ બરોબર કેમ કે ગાઈસ છે ને આજે આખા દિવસની લાઈટ છે જ નહીં આપણા ઘરે તો બધા ગાઈસ ગરમીના હારી પરના બફાઈ રહ્યા તો બધા ગાઈસ છે ને આમાં લગભગ ગરમી બહુ થશે ને એટલે બધા બરે બાપના મંદિરે જ આવશે તો એટલા માટે ગાઈસ હું અહીંયા આવ્યો છું અને એક વસ્તુ તમને બતાવું છું અહીંયા
આ બધું ગાઈસ છે ને જોયા પક્ષીઓને પાણી પીવવા માટે આ કુંડા તો લગાયા પણ કુંડામાં ગાઈસ પાણી તો કશું હ નહીં. તો સૌથી પહેલા હા ને ગાઈસ આપણે આ કુંડા ભરી નાખશું બરોબર. અને એક બીજી વસ્તુ તમને બતાવજો, એ વસ્તુ જોઈને તમને હું બતાવું પછી તમે મને કહેજો કોમેન્ટમાં બરોબર. આનું શું કરવું જોઈએ. આ જો ગાઈસ પાણી ચાલુ એમને નળી મેકીને જતા રહ્યા. અહીંયા બધા ગામના નાવા આવે છે બરોબર. અને નહીં બન પછી નળી બંધ કરવા લેતા નહીં મારા બેટા હતા તમે નહીં જાજો. પાણી ચૂ જાય આ પીવાનું ચોખ્ખું પાણી ગાય છે ને આખા તલાવડામાં જાય. જો આ ખાલી આ તલાવડું ભરાય. પેલા આરું તલાવડું છે ને મિત્રો ખાલી થઈ જતું હતું બરોબર. પણ હવે તો ગેસ ખાલી જ નહીં થતું કેમ કે છે ને આખા ગટરનું પાણી આની અંદર આવે છે બધાના ગામનું. બાકી રહે તો આવી નળિયું ચાલુ હોય આખો દિવસ આની અંદર. આ તલાવ રહ્યું ને મિત્રો આજે આખું તલાય આ પેલા છે ને તલાય હતું બરોબર. માણસો માટે કામ હતું અંદર નાવા ધોવા પાણી પીવા માટે પશુઓનો. પણ અત્યારે તો મિત્રો જો શું હાલત થઈ ગઈ તમે જો ગટર થઈ ગઈ ગટર. આ ગટરનું પાણી ગેસ બધું આની અંદર આવ મળ્યું હોય તો આનું પાણી કે આપણા શરીરે અડી જાય ને તો આપણને ચીતરી ચડે ચીતરી એટલું ખતરનાક પાણી થઈ જાય. આમાં તો નારી ગંદકી જ ભરી છે તલાઈમાં. તો સૌથી પહેલા હા ને આપણે કંઈક જુગાડ કરશું અને પાણી ભરી નાખશું બધા કુંડામાં બરોબર. જેટલા લબડાયા ને એટલામાં તો આ ઝબલું પડ્યું ને આ ઝબલામાં ગેસ પાણી ભરી નાખ્યું બરોબર પહેલાં. અને આ ઝબલાથી એ કોંડામાં રેડી દેવી એટલે પક્ષીઓ પાણી પીવા માટે આવે. આજે તો આપણો સાથીદાર પણ નહીં મિત્રો તો લાઈટ નહીં તો એ કામ થઈ જશે આપણું મસ્ત સરસ. ચલો આપણે કામ કરી નાખીએ એટલું. આપણો સાથીદાર પેલો ભૂલ્યો ઈરે હોય ને તો ગેસ બધું પાણી પીવડાતું હોય ને ભરતો હોય પણ એ તો ગેસ અત્યારે ઘરે છે એને બોલાવો કોણ જાય. તો જો મિત્રો આપણે છે ને ચકલીથી ઝબલામાં થોડુંક પાણી ભરી લીધું હોય બરોબર. હા બધું પાણી ગેસ આની અંદર નાખી દઈએ આપણે. હવે ફાવશે કેવી રીતે એક હાથે વ્લોગ બનાવવાનો હોય અને પાણી નાખવાનું મિત્રો. વ્લોગ બનાવતા આપણને ગેસ પાણી નાખતાની અંદર ફાવશે નહીં તો સૌથી પહેલાં હા ને હું પાણી નાખી લઉં પછી આપણે તમને બતાવું બરોબર. તો જો મિત્રો આરે કુંડું મસ્ત સલો ભરી દીધું આખું ઈચ્છાઈને બરોબર પાણીનું. તો આનું તો કામ ગેસ એક જ થેલી કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે મિત્રો આપણે આ બોટલનો સહારો લેવો પડશે પાણી ભરવા માટે કેમ કે ગેસ હવે પછીના જે એક બે કુંડા રહ્યા ને એ અધર લગાડેલા હા તો કોથળીમાં પાણી ભરીને ઉપર નાખતા ફાવશે નહીં. એના માટે ઉપર ચડવું પડે પણ નીચેથી નાખવું હોય તો બોટલનો ઇસ્તેમાલ કરવો પડશે. સૌથી પહેલાં આપણે હા ને પાણીની બોટલ ભરી લઈએ. જો આ તો તમને હું બતાવી શકીશ ભરી જઈ આવી એક કુંડું ભરવા માટે 3 થી 4 ટાંપા કરવા પડશે. ચાણો ભરાશે. અરે જો મિત્રો આ કુંડું છે કે સદ્ધા જ લગડાયેલું ને એટલા માટે આના હા બોટલથી જ નાખવું પડશે અંદર પાણી. મિત્રો આપણે પાણી ભરી રહ્યા હતા ને તો આપણને એક ડેન્જરસ વસ્તુ જોવા મળી છે. ખતરનાક વસ્તુ હોય બરોબર. પેલી ઘો કહેવાય ને ઘો એ ઘો જોવા મળી છે. આમ બધાના મોટી ગેસ જાડી ઢંબો ઘો જોવા મળતી હશે પણ આપણને ગેસ ઘોનું નાનું બચ્ચું હોય ને એવું લાગે છે. આનું એ જો ગેસ ચોટી જાય ને તો એ ઉખડે નહીં એવી વાતો સાંભળી મેં. તો જો ગેસ ને એ અહીંયા હા પથ્થરની અંદર અરે દેખાય પોળું જો ઊંચી નીચી થાય. જો આ શ્રીફળની જોડે રહી જો એ જો ચીવ સામું જોઈ રહી જો. હવે છેલ્લું કુંડું હોય પછી ને બધું કુંડા ભરવાનું કામકાજ આપણું પતી જાય મિત્રો. આટલા ઝાડવામાં કહે છે ને ટોટલ 3 કુંડા લબડેલા હે. એક અહીંયા હા ગઈશ આ જગ્યા હે જો તમને બતાવું. એક આ રહ્યું એક અહીંયા ગઈશ સામે હ અને એક તાકણ સામે. અને આ જે દેખાય એ માળો હો બરોબર. આની અંદર કંઈ ચકલી ચકલા જેનો માળો મેં કોઈ મૂકી. જો મિત્ર હોલીનું બચ્ચું તો પાણી પીવા માટે આવીએ જ. જો આ બાજુ હું પાણી ભરી રહ્યું અંદર અને આ બાજુ જો ગઈશ હોલીનું બચ્ચું આવી ગયું. બચ્ચું કે મોટી હોલી હેલ્યા બોલું બચ્ચું લાગે જો ગઈશ આવી ગયું ને એને ને પીલે પાણી થાય. પણ આ બી હાલત મિત્રો આપણે ભોલાને યાદ કરો તો ને હમણાં આવીએ જજો. ભૂલ્યો અને બંકો મિની બંકો બે આવી ગયા. જોઈ ચાંદની બતાવી આપણે ગાજીસને કહો જો થોડીક નજીકથી બતાવ. કડી જશે તો ઉખડશે નહીં તારું મોઢું કાપવું પડશે. તો આપણે 3 કુંડા પાણીથી ભરી દીધા મસ્ત મજાના સલકે દીધા છે. અને આ ગેસ જો આપણે નળી મેટી મારી દીધી અહીં અંદર એટલે પાણી પણ બંધ થઈ ગયું બરાબર. પાણીનો બગાડ થતો હતો એ પણ બંધ થઈ ગયો. તો ચલો કન્ટિન્યુ. તો આ છે મિત્રો આપણો ભાણુભા તમે તો ઓળખતો હશો. કાત્યા બિચ્છું જો કાત્યા બિચ્છું ગાઈસ આ ને વેકેશન પતી ગયું એ પછી વેકેશન કરવા માટે આવ્યો એટલે એને નિશાળ ના જવું પડે ને એટલે અત્યારે વેકેશન ખુલી ગયો બધા છોકરા નિશાળ જ આવ્યો. અને આ બંકો ગાઈસ આપણા ઘરે આવતો રહ્યો. તને સાહેબ બોલતા નહીં શું ડેચ નિશાળ જતું રહેજે કાલ હિન વાડી તારા ઘરે જઈને પછી નિશાળ ભેગું થઈ જાય ને ટીબું પડશે તને તો. ચાણે જવાનું ચા કાન જ્યાં આપવા
બરફમાં ફરવા જ્યાં આવે બરફમાં ફરવા જ્યાં આવે તો બસ મિત્રો વિડીયોનું કરું છું એન્ડ જો તમને વિડીયો ગમે તો આપણી યુટ્યુબ ચેનલ નીકળે તો લાઈક અને સબસ્ક્રાઈબ ને મળીશું કાલે બીજા નવા બ્લોગમાં ચલો બાય બાય